યશાબેન? મારું નામ યશા છે. મારી ઉંમર 25 વર્ષ છે. મારા પીરિયડ્સ પહેલાં કોઈ ખાસ ફરક નહીં હતો, પરંતુ મારી બોડીમાં ઘણા ચેન્જીસ હતા. તેમજ મારું વજન વધતું હતું અને વજન ઉતરતું નહીં હતું. એ બાબતે મેં મારા ફેમિલી ડૉક્ટર મિતેશભાઈ વૈદ્યનો કોન્ટેક્ટ કર્યો. તેમને મને પીસીઓડી હોઈ શકે એ બાબતે ખ્યાલ આપ્યો. તેથી અમે સોનોગ્રાફી કરાવી અને બ્લડ રિપોર્ટ કરાવ્યો. એમાં પીસીઓડીની જાણ થઈ. તે પછી ડૉક્ટરની મેં 6 મહિના દવા કરી અને ત્યાર પછી મારી બોડીમાં ઘણા ચેન્જીસ આવ્યા છે. બોડીમાં ફિટનેસ આવી ગઈ છે, એનર્જી લેવલ અલગ થઈ ગયો છે, તેમજ વજન બી મારું કંટ્રોલમાં આવી ગયું છે અને વેઇટ હવે વધતું નથી. માસિક પણ રેગ્યુલર છે? માસિક પણ મારું રેગ્યુલર છે. બીજું કે તમને આટલા ટાઈમમાં દવા બંધ કરીને કેટલો ટાઈમ થયો? 6 મહિના, વર્ષ થઈ ગયું ને દવા બંધ કરીને? મને 6 મહિના ઉપર થઈ ગયા છે, 6 થી 8 મહિના. એમાં પણ કોઈ બોડીમાં બીજો એક્સ્ટ્રા વધારો નથી કે બોડીમાં ઓવરગ્રોથ નથી આવ્યો કે માસિક માં અનઇવન નથી થયું? માસિક પણ નોર્મલ છે? માસિક ચક્ર બી મારું નોર્મલ છે, તેમજ મારી બોડીમાં પણ હવે સ્લિમ ફિટ થઈ ગઈ છે, બરાબર છે ફેસ. તો આયુર્વેદિક દવા લેવાનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બીજાને શું કહેશો? આયુર્વેદિક દવા કરવી જોઈએ, કારણ કે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. તેમજ સ્કિન પર બી ઘણા ચેન્જીસ જોવા મળ્યા છે. સ્કિનમાં ફેરનેસ અને ગ્લો અલગ જ લાગે છે એનાથી. ઓકે, બીજાને સલાહ અપાય તમારા હિસાબે કે આ રીતના પીસીઓડીની તકલીફ હોય કે માસિકને લગતી પણ બીજી કોઈ પણ તકલીફ હોય તો આયુર્વેદિક દવા કરવી જોઈએ? પીસીઓડીને લગતી કે આયુર્વેદિક દવાને લગતી, પીસીઓડીને લગતી કે માસિકને લગતી કોઈ બી તકલીફ હોય તો તેના માટે આયુર્વેદિક દવા કરી શકો છો. તેમજ આ ફિમેલ માટે બી એઝ અ ફિમેલ તરીકે મેં મિતેશભાઈ વૈદ્યનો કોન્ટેક્ટ કર્યો અને ઘણી સારી સલાહ અને તેમની દવાથી ઘણું સારું રિઝલ્ટ છે મને. ઓકે, થેન્ક યુ.